મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અલ્ટ્રાવિઝન એકેડમી પાટડી દ્વારા સંચાલિત ઈ-લર્નિંગ પ્રોગ્રામના વિડિયો લેક્ચરના સેશનમાં. આજે હવે ધોરણ 11 કોમર્સ અને 11 આર્ટ્સના વિદ્યાર્થીઓ માટે વિષય ઇકોનોમિક્સ 11 કોમર્સ અને 11 આર્ટ્સ વિષય ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર વિષયનું ચેપ્ટર નંબર 7 ભારતીય અર્થતંત્ર એનો ભાગ 7મો એટલે કે પાર્ટ 7. અને અભ્યાસનો પોઈન્ટ છે આજનો આપણો એ સ્વતંત્રતા પહેલાનું ભારતીય અર્થતંત્ર. સ્વતંત્રતા પહેલાનું ભારતીય અર્થતંત્ર, અથવા તો આપણે કહી શકીએ કે આઝાદી પહેલાના ભારતીય અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો. ભારતીય અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો અને એમાં કુલ ટોટલ 13 ક્ષેત્રોનો આપણે અભ્યાસ કરવાનો છે સ્વતંત્રતા પહેલાની સ્થિતિનો. એમાં અત્યાર સુધીના સેશનમાં આપણે 9 અલગ અલગ ક્ષેત્રો વિશે ભણી ગયા છીએ. 10મું ક્ષેત્ર આવે છે આર્થિક શોષણ. પોઈન્ટ નંબર 10 આર્થિક શોષણ. 11મો મુદ્દો હસ્તકલાના કારીગરોનું શોષણ. હસ્તકલા કારીગરોનું શોષણ. પોઈન્ટ નંબર 12 મૂડીરોકાણનો પ્રભાવ. મૂડીરોકાણનો પ્રભાવ. અને 13મો મુદ્દો એ આવશે આપણે લાસ્ટમાં વિવિધ ભરણાઓનો બોજો. વિવિધ ભરણાનો બોજો. આટલા પોઈન્ટ આ સેશનમાં આપણે ભણવાના છે વિડિયો લેક્ચરની અંદર. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આ ચેપ્ટરના 6 વિડિયો લેક્ચરના સેશનનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે હવે 11 કોમર્સ અને 11 આર્ટ્સ માટે ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર વિષયનું ચેપ્ટર નંબર 7 ભારતીય અર્થતંત્ર, બરાબર, એનો ભાગ પણ 7. 15 ઓગસ્ટ 1947 પહેલા એટલે કે સ્વતંત્રતા મળી એ પહેલા અંગ્રેજ શાસન દરમિયાન આઝાદી પહેલાના સમયગાળામાં ભારતીય અર્થતંત્રના વિવિધ વિભાગોની, ભારતીય અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોની શું પરિસ્થિતિ હતી અને એમાંથી નીકળી અને આઝાદી પછી એટલે કે 1947ના વર્ષો પછી એ દેશ કઈ રીતે અગ્રેસર થયો છે, કઈ રીતે આગળ વધ્યો છે એનો આપણે વિગતવાર પરિચય મેળવવાનો છે. બરાબર, તો એ પ્રગતિની જ્યારે તુલના કરવાની, બરાબર, જ્યારે એ બાબતની સરખામણી કરવાની હોય કે આઝાદી પહેલા શું પરિસ્થિતિ હતી અને આઝાદી પછી શું પરિસ્થિતિ છે, એની જ્યારે સરખામણી કરવાની વાત આવે, એનો જ્યારે તુલનાત્મક અભ્યાસ કરવાની વાત આવે, ત્યારે આપણને સૌથી પહેલા આઝાદી પહેલાની પરિસ્થિતિની જાણ હોવી જોઈએ. એટલે કે આઝાદી પહેલાનું અથવા તો સ્વતંત્રતા પહેલાનું ભારતીય અર્થતંત્ર. અને એની અંદર રેલવે થી શરૂ કરી
અને માર્ગ પરિવહન એટલે કે જાહેર બાંધકામ વિભાગ, બેન્કિંગ ક્ષેત્ર, સામાજિક માળખું કેવું હતું આઝાદી પહેલાનું, ખેતી ક્ષેત્ર એટલે કે કૃષિ ક્ષેત્રની શું સ્થિતિ હતી આઝાદી પહેલા, ત્યાર પછી મહેસૂલના દર કે વિવિધ પ્રકારના કરવેરાના ઊંચા દર, જકાત એટલે કે ઓક્ટ્રોયના વિવિધ દરો અને દેશની ઉદ્યોગ નીતિ કેવી હતી એ ઉદ્યોગ નીતિ સુધીના 9.9 ક્ષેત્રો વિશે આપણે છઠ્ઠા પાઠ સુધી ભણી ગયા છીએ. હવે શરૂ કરવાનું છે 10મા પોઈન્ટ થી એટલે કે આર્થિક શોષણના મુદ્દાથી. પોઈન્ટ નંબર 10 આર્થિક શોષણ. એની અંદર શું કીધું છે જુઓ. બ્રિટિશ અર્થતંત્રને સુદૃઢ બનાવવા બ્રિટિશ અર્થતંત્રને સુદૃઢ બનાવવા માટે બ્રિટિશ સરકારે એવી વ્યૂહરચના અપનાવી બ્રિટિશ સરકારે અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એવી વ્યૂહરચના અપનાવી કે જેથી બ્રિટિશ સરકારને લાભ થાય બ્રિટિશ સરકારને અને માત્ર ને માત્ર બ્રિટિશ અર્થતંત્રને જ લાભ થાય. ત્યાર પછી એવી વેપાર નીતિ અપનાવી એમને એવી વેપાર નીતિ અપનાવી કે જેથી ભારતીય સાધનોનો મહત્તમ ઉપયોગ કરી જેથી ભારતીય સાધનોનો મહત્તમ ઉપયોગ કરી બ્રિટિશ ઉદ્યોગોનો વિકાસ કરવા પ્રયત્નો કર્યા. ત્યાર પછી તેમની ખેતી નીતિ અને ઔદ્યોગિક નીતિઓ પણ તેમની ખેત નીતિ અને ઉદ્યોગ નીતિ પણ બ્રિટનના વિકાસને પ્રોત્સાહક રહી. પહેલા આપણે દરેક પોઈન્ટ લખી નાખીએ પછી અમે સમજીશું વિગતવાર. ત્યાર પછી ભારતના ભોગે બ્રિટિશ ઉદ્યોગોને કાચો માલ મળી રહે તે માટે ભારતીય ખેતીનું વેપારીકરણ કરવામાં આવ્યું.
વાત કરવાની છે આર્થિક શોષણ વિશે, પોઈન્ટ નંબર 10, બરાબર, કે આઝાદી પહેલા એટલે કે અંગ્રેજ શાસન વખતે કે જ્યારે ભારત દેશ અંગ્રેજોના સામ્રાજ્ય હેઠળ હતો, અંગ્રેજોના શાસન હેઠળ હતો, એ અંગ્રેજ શાસન દરમિયાન એ આર્થિક શોષણ મોટા પાયે થયું છે. ભારતીય કામદારોનું, ભારતીય શ્રમિકોનું, ભારતીય કારીગરોનું અને ભારતના વેપારીઓનું, ભારતના ખેડૂતોનું, બરાબર, દરેક ક્ષેત્રે તમામ બાબતોમાં આર્થિક શોષણ થયું છે. બરાબર, કઈ રીતે જુઓ એમાં તો કે ઈસવીસન 1600 માં મુઘલ રાજાઓ પાસે વેપાર કરવાની પરવાનગી માંગી અને ભારતની સુખ સમૃદ્ધિ અને જાહો જલાલીથી આકર્ષાઈ અને એ અંગ્રેજો, બ્રિટિશરો ઇંગ્લેન્ડથી ભારત આવ્યા વેપાર કરવાના બહાને અને એમને ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી ભારતની અંદર ઈસવીસન 1600 માં. બરોબર, ઈસ્ટ ઇન્ડિયા કંપની આમ તો સ્થપાડી હતી વેપાર કરવાના હેતુસર, પણ ધીમે 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 એ રાજાઓની આંતરિક નબળાઈનો લાભ લઈ અને એને સત્તા સ્થાપવાનું શરૂ કર્યું ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ અને ભારતમાં અંગ્રેજ સામ્રાજ્ય વિસ્તરતું ગયું. 90% ભારતીય ઉપખંડનો વિસ્તાર અંગ્રેજોના તાબા હેઠળ આવ્યો અને દેશમાં અંગ્રેજ શાસન સ્થપાયું અને અંદાજિત 190 વર્ષ સુધી ભારત અંગ્રેજોનું ગુલામ રહ્યું. બરાબર, અને અંગ્રેજોએ આર્થિક પાયમાલીની નીતિ અપનાવી. દેશના અર્થતંત્રને સુદૃઢ બનાવવાના બદલે એવી નીતિ અપનાવી, એવા કાયદાઓ ઘડ્યા, એવા નીતિ નિયમો અમલમાં મૂક્યા કે જેનાથી એમના દેશ બ્રિટનને, ઇંગ્લેન્ડને લાભ થાય. બરાબર, અને ભારતનું દિન પ્રતિદિન આર્થિક શોષણ થતું રહે. બરાબર, તો કે બ્રિટિશ અર્થતંત્રને સુદૃઢ બનાવવા, એમના દેશના, બ્રિટનના, ઇંગ્લેન્ડના અર્થતંત્રને વધુ મજબૂત બનાવવા, એ બ્રિટિશ અર્થતંત્રને વધુ સુદૃઢ એટલે કે વધુ મજબૂત બનાવવા બ્રિટિશ સરકારે અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એવી વ્યૂહરચના અપનાવી, એવી નીતિ અપનાવી કે જેથી બ્રિટિશ સરકારને અને માત્ર બ્રિટિશ અર્થતંત્રને જ લાભ થાય. દિન પ્રતિદિન એવા કાયદાઓ ઘડ્યા, એવી નીતિઓ અપનાવી કે એનો લાભ માત્ર એમના દેશ પૂરતો મર્યાદિત રહે, એમના દેશ પૂરતો જ સીમિત રહે, ભારતમાં શાસન સ્થાયી. બરોબર, ભારતને તાબા હેઠળ લીધું. બરોબર, ભારત અંગ્રેજોનું ગુલામ બન્યું અને ભારત ઉપર એવી નીતિઓ થોપી બેસાડી, એવા નિયમો ઘડ્યા, એવી વ્યૂહરચના અપનાવી, એવા કાયદાઓ ઘડ્યા કે ભારતના શાસનથી એમને બ્રિટનમાં લાભ થાય અને બ્રિટિશ અર્થતંત્ર સુદૃઢ બને, બ્રિટિશ અર્થતંત્ર વધુને વધુ મજબૂત બને, એવા પગલાઓ ભરવાનું શરૂ કર્યું. ભારતની અંદર એમને એવી વેપાર નીતિ અપનાવી કે જેથી ભારતીય સાધનોનો મહત્તમ ઉપયોગ કરી અને બ્રિટિશ ઉદ્યોગોને વિકસાવવા માટેના પ્રયત્નો કર્યા. આપણે આગલા મુદ્દામાં જોઈ ગયા ઉદ્યોગ નીતિની અંદર પોઈન્ટ નંબર 9 માં કે 1750 થી લઈ અને 1830 ના સમયગાળા દરમિયાન, ઈસવીસન 1750 થી 1830 દરમિયાન બ્રિટનમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને નવા ઉદ્યોગોનો ઉદય થયો, નવા ઉદ્યોગોનો મોટા પાયે વિકાસ થયો. એ 1750 થી 1830 દરમિયાન એ ઔદ્યોગિક ક્રાંતિ થઈ બ્રિટનની અંદર. એટલે એ ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે અત્યાર સુધી બ્રિટનમાં, ઇંગ્લેન્ડમાં અને તમામ વિશ્વના દેશોમાં ભારતીય ચીજવસ્તુઓની જે નિકાસ થતી હતી એના બદલે હવે એ બ્રિટનની ચીજવસ્તુઓનું વેચાણ વધવા લાગ્યું, એની નિકાસ વધવા લાગી. એટલે અંગ્રેજોનું તો ભારતમાં શાસન સ્થપાઈ ચૂક્યું હતું, એમને એવી વેપાર નીતિ અપનાવી, એવી ઉદ્યોગ નીતિ અપનાવી કે જેથી ભારતીય સાધનોનો મેક્સિમમ ઉપયોગ કરતા, ભારતીય સાધનોનો મહત્તમ ઉપયોગ કર્યો અને ઉદ્યોગો વિકસાવ્યા પોતાના દેશના બ્રિટનના. ભારતીય શ્રમિકોનો ઉપયોગ કરી, ભારતના નાણાં એટલે કે મૂડીનો ઉપયોગ કરી, ભારતની કુદરતી સંપત્તિઓ જે કંઈ મળી આવી, ખનિજ સંપત્તિ છે, કોલસો છે, પેટ્રોલિયમ છે, બરોબર, એનો ઉપયોગ કરી, ભારતની શોધખોળો કે સંસાધનો કે ટેકનોલોજીનો ઉપયોગ કરી
ભારતના તમામ સાધનો, શ્રમિકો સહિત, મજૂરો સહિત, કારીગરો સહિત, બરાબર, મૂડી, નાણાં વગેરે વગેરે ઉત્પાદનના જેટલા પણ સાધનો છે એ તમામ ભારતીય સાધનોનો મેક્સિમમ ઉપયોગ કરી, વધુને વધુ ઉપયોગ કરી, એટલે કે તમામ ભારતીય સાધનોને મહત્તમ ઉપયોગમાં લઈ અને પોતાના સ્વાર્થ ખાતર એ પોતાના દેશના બ્રિટનના ઉદ્યોગો વિકસાવવા માટેના પ્રયત્નો કર્યા. એમની ખેતી નીતિ એટલે કે ખેત નીતિ અને ઉદ્યોગ નીતિ પણ બ્રિટનના વિકાસને પ્રોત્સાહક બની રહી. ખેતી ક્ષેત્રે પણ એવી નીતિ ઘડી, કૃષિ ક્ષેત્રે ખેત નીતિ પણ એવી ઘડી કે જેનાથી બ્રિટનને લાભ થાય, ઇંગ્લેન્ડને લાભ થાય. અને ઔદ્યોગિક ક્ષેત્રે ઉદ્યોગ નીતિ પણ એવી ઘડી કે જેનાથી ઉત્પાદન થાય છે વસ્તુનું ભારતમાં, સાધનો વપરાય ભારતમાં, નાણાં વપરાય ભારતમાં, પણ લાભ મળવા પાત્ર થયો બ્રિટનના ઉદ્યોગોને. અને ભારતના ભોગે બ્રિટિશ ઉદ્યોગોને ઉત્પાદન માટે કાચો માલ મળી રહે તે માટે ભારતીય ખેતીનું વેપારીકરણ કરવામાં આવ્યું. આ રીતે અર્થતંત્રના તમામ ક્ષેત્રોમાં દરેક રીતે ભારતનું આર્થિક શોષણ થવા પામ્યું છે, આર્થિક શોષણ થતું રહ્યું છે. ભારતની ખેતીનું વેપારીકરણ કર્યું. ભારતની ખેત પેદાશો બ્રિટનમાં જવા લાગી. એ રીતના નિયમો ઘડ્યા, એ રીતના કાયદાઓ ઘડ્યા કે ભારતના ઉદ્યોગો માટે કાચો માલ ન રહે. ભારતના ઉદ્યોગોને ઉત્પાદન કાર્ય કરવું હોય, કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરવું હોય તેના માટેનો રો મટીરીયલ, એના માટેનો કાચો માલ ન મળે, ભારત અછત રહે, તંગી સર્જાય. પણ એ ભારતની ખેત પેદાશોને બ્રિટનમાં મોકલવામાં આવી, ત્યાંથી એનાથી એ બ્રિટનના ઉદ્યોગોનો વિકાસ થવા પામ્યો. એટલે ભારતના ભોગે બ્રિટનનો વિકાસ થાય એ રીતના પગલાઓ ભર્યા, બરાબર. અને બ્રિટનમાં વિકસેલા ઉદ્યોગોને, બ્રિટનમાં સ્થાપાયેલા ઉદ્યોગોને કાચો માલ મળી રહે. અહીંયા ભલે ભારતમાં એની તંગી કે અછત સર્જાય, પણ એ ત્યાંના ઉદ્યોગો જીવંત રહે, ધબકતા રહે, એ માટે સતત ને સતત પ્રયત્ન કરવામાં આવ્યા. આ રીતે દરેક ક્ષેત્રે અર્થતંત્રના તમામ વિભાગોમાં, તમામ ભાગોમાં ભારતનું મોટા પાયે આર્થિક શોષણ કરવામાં આવ્યું અને ભારતની અવનતિ થઈ, અધોગતિ થઈ. બરાબર. હવે વાત કરવાની છે હસ્તકલા કારીગરોના શોષણ વિશે. પોઈન્ટ નંબર 11. હસ્તકલા કારીગરોનું શોષણ. હસ્તકલાના કારીગરો, હાથવણાટ, જે હાથવણાટની ચીજ વસ્તુઓ બનાવતા હતા, એ કારીગરોની શું સ્થિતિ હતી આઝાદી પહેલા? તો કે એમનું પણ શોષણ થવા પામ્યું હતું. પોઈન્ટ નંબર 11. હસ્તકલા કારીગરોનું શોષણ. એમાં શું કીધું છે? એમાં જુઓ, પહેલા આપણે પોઈન્ટ લખી લેશું. વિવિધ હસ્તકલાની ચીજવસ્તુઓના વેચાણ દ્વારા, વિવિધ હસ્તકલાની ચીજવસ્તુઓના વેચાણ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારે આવક ઊભી કરી. આ માટે ઈસ્ટ ઇન્ડિયા કંપની હસ્તકલાના કારીગરો પાસેથી, આ માટે ઈસ્ટ ઇન્ડિયા કંપની
હસ્તકલાના કારીગરો પાસેથી બજાર કિંમત કરતા 15 થી 40% ઓછી કિંમતે પાસેથી બજાર કિંમત કરતા 15 થી 40% ઓછી કિંમતે વસ્તુ ખરીદી લેતી અને જો કોઈ કારીગરો પોતાની ચીજવસ્તુઓને નીચા ભાવે આપવા આનાકાની કરતા તો તેમના પર અંગ્રેજો દ્વારા શારીરિક જુલમ અને અત્યાચાર ગુજારી શોષણ થતું. ભારતની હાથવણાટની ચીજવસ્તુ, મોતીમાંથી બનતી ચીજવસ્તુઓ છે, શંખ કે છીપમાંથી બનતી ચીજવસ્તુઓ છે, વિવિધ પ્રકારના કાપડ ઉપરનું વર્ક છે, બરાબર, એ વિશ્વ બજારમાં ખૂબ જ પ્રખ્યાત. દુનિયાના દરેક દેશોમાં એની ખૂબ માંગ હતી, બરાબર. ભારતીય કારીગરો કે ભારતીય શ્રમિકો જે હસ્તકલાની હાથવણાટની બનાવટો બનાવતા, એની ચીજવસ્તુઓ બનાવતા, એનું વેચાણ એ વિશ્વના તમામ દેશોમાં મોટા પાયે થતું. વિશ્વ બજારમાં એની ભારે માંગ રહેતી હતી. તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ એવું આયોજન કર્યું કે એના દ્વારા વધુ ને વધુ આવક ઉપાર્જન કરી શકે, વધુ ને વધુ આવક મેળવી શકે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારે આવક ઊભી કરવા માટે, બરાબર, ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વધુ ને વધુ આવક મેળવવા માટે, વધુ ને વધુ નફો મેળવવા માટે વિવિધ હસ્તકલાની ચીજવસ્તુઓનું વેચાણ શરૂ કર્યું. બરાબર. ભારતના શ્રમિકો પાસેથી ખરીદી નીચા ભાવે, ખૂબ જ ઓછા ભાવે અને એને વિશ્વ બજારમાં ખૂબ જ મોટી કિંમતે વેચવામાં આવતું. બરાબર. અને એના દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપની વધુ નફો, વધુ આવક મેળવવા ઈચ્છતી હતી. અને એ માટે ઈસ્ટ ઇન્ડિયા કંપની એવી વ્યવસ્થા ગોઠવી, એવું આયોજન કર્યું, કારણ કે અંગ્રેજ શાસન હેઠળ જ હતો દેશ, બરાબર. બીજી કોઈ પરવાનગીની કે બીજી કોઈ બાબતોનું ધ્યાન રાખવાની જરૂર નહોતી, બરાબર. ઈસ્ટ ઇન્ડિયા કંપની એવું આયોજન કર્યું, ભારતના હસ્તકલાના જે કારીગરો છે, હસ્તકલાની કારીગરી કરતા, હસ્તકલાનું કામ કરતા જે શ્રમિકો છે, એમની પાસેથી બજાર કિંમત કરતા તદ્દન નીચી કિંમતે, કેટલી નીચી કિંમતે, તો 15 થી 40% જેટલી નીચી કિંમતે, ઓછી કિંમતે ચીજવસ્તુઓ ખરીદવાનું શરૂ કર્યું, બરાબર. અને એને વિશ્વ બજારમાં ખૂબ જ અઢળક નફો લઈ અને વેચવામાં આવતી. અને જો કોઈ કારીગર કે જો કોઈ શ્રમિક પોતાની હસ્તકલાની ચીજવસ્તુને નીચા ભાવે આપવા ના પાડતો, નીચા ભાવે એ ચીજવસ્તુને આપવાની આનાકાની કરતો, તો એના ઉપર શારીરિક ત્રાસ, શારીરિક જુલમ અને અત્યાચાર ગુજારવામાં આવતા હતા. અને એ રીતે હસ્તકલાના કારીગરોનું પણ ભરપૂર શોષણ કર્યું. એમની ચીજવસ્તુઓ 15 થી 40% નીચા ભાવે ખરીદી બજાર કિંમત કરતા અને વિશ્વ બજારમાં એનું અઢળક નફો લઈને વેચાણ કર્યું. અને જે નફો કે આવક મળી એ બ્રિટનના અર્થતંત્રને સુદૃઢ બનાવવામાં વપરાણી. ભારતના હસ્તકલા કારીગરોનું મોટા પાયે શોષણ કરવામાં આવ્યું. બરાબર. આઝાદી પહેલાના અર્થતંત્રની અંદરની આ વાત છે. હવે વાત કરવાની છે 1947 પહેલા મૂડીરોકાણનો પ્રવાહ કઈ તરફ. પોઈન્ટ નંબર 12 ની અંદર મૂડીરોકાણનો પ્રવાહ આઝાદી પહેલા. ફ્રેન્ડ્સ, વાત કરીએ મૂડીરોકાણના પ્રવાહ વિશે, તો આઝાદી પહેલા ભારતનું જે મૂડીરોકાણ થતું હતું, ભારતના નાણાંનું રોકાણ થતું હતું, એ કયા ક્ષેત્રોમાં થતું હતું?
કેવી રીતે થતું હતું અને કોને કોને એનો લાભ મળવા પાત્ર થતો હતો. આઝાદી પહેલા ભારતીય મૂડીરોકાણનો પ્રવાહ કઈ તરફ વહી રહ્યો હતો એના વિશેનો પરિચય છે કે 1947 પહેલા, બરાબર, 1947 ના વર્ષો પહેલા એટલે કે અંગ્રેજ શાસન દરમિયાન ભારતનું મૂડીરોકાણ કઈ દિશામાં થતું હતું. કારણ કે આપણને ખબર છે કે સુખી અને સમૃદ્ધ દેશ હતો ભારત, સાધન સંપન્ન દેશ હતો ભારત. એની જાહો જલાલીથી આકર્ષાઈ, સમૃદ્ધિથી પ્રેરાઈ અને એ અંગ્રેજોએ ભારત પર શાસન સ્થાપ્યું હતું, બરાબર. એટલે મૂડીરોકાણના પ્રભાવ વિશે વાત કરીએ પોઈન્ટ નંબર 12 ની અંદર. તો જો બ્રિટિશ શાસન દ્વારા ભારતની અને બ્રિટનની મૂડીનું જે રોકાણ કરવામાં આવ્યું તેની દિશા હંમેશા બ્રિટન તરફી રહી અને ભારત માટે વિરોધી રહી. મૂડીરોકાણની દિશા, મૂડીરોકાણનો પ્રવાહ હંમેશા બ્રિટન તરફી અને ભારત વિરોધી. ઇન્વેસ્ટમેન્ટ, જુદા જુદા ક્ષેત્રોમાં જે નાણાંનું રોકાણ કરવાનું આવે એની દિશા હંમેશા માટે બ્રિટન તરફી રહી અને ભારત વિરોધી રહી. કારણ કે દેશના તમામ આર્થિક સત્તાના સૂત્રો એ પણ અંગ્રેજો હસ્તક હતા, બ્રિટિશરો હસ્તક હતા, બરોબર. એમને એ રીતે મૂડીરોકાણ કર્યું, એ રીતે ભારતના નાણાંનો દુર્વ્યય કર્યો કે એનાથી બ્રિટનને લાભ થાય અને ભારતને મોટું નુકસાન ભોગવવું પડે. હંમેશા માટે એવા નીતિ નિયમો ઘડ્યા, એવી રીતે નાણાંનું રોકાણ કર્યું મોટા પાયે કે બ્રિટનને એનાથી ફાયદો થાય, પોતાના દેશનું અર્થતંત્ર સુદૃઢ બને, મજબૂત બને અને ભારતીય અર્થતંત્ર એ વર્ષોવર્ષ નબળું પડતું જાય. હંમેશા માટે એવી રીતે પ્રવાહ રાખ્યો નાણાંનો બ્રિટન તરફી અને ભારત વિરોધી. બરોબર. આગળ શું કીધું છે જો મૂડીરોકાણથી ભારત પર અંગ્રેજોનું સામ્રાજ્ય કાયમ રહે અને બ્રિટિશ અર્થતંત્રને તેનો સઘળો લાભ મળતો રહે તેવું આયોજન કરવામાં આવ્યું. મૂડીરોકાણના ક્ષેત્રે એવું આયોજન કરવામાં આવ્યું કે જેથી ભારત પર અંગ્રેજ સામ્રાજ્ય કાયમ રહે અને તેનો સઘળો લાભ બ્રિટનને મળતો રહે. અંગ્રેજોએ, બ્રિટિશરોએ ભારતના નાણાંનું મૂડીરોકાણ એવી રીતે કર્યું, એવી રીતે આયોજનપૂર્વકના હેતુઓ સિદ્ધ કરવા માટે કર્યું કે જેથી હંમેશા માટે કાયમી ધોરણે એ ભારત ઉપર અંગ્રેજોનું સામ્રાજ્ય રહે, ભારત ઉપર બ્રિટિશરોનું શાસન રહે અને વર્ષો વર્ષ એ બ્રિટનના અર્થતંત્રને ભારતના મૂડીરોકાણનો અને ભારતના નાણાંનો લાભ મળતો રહે એવું આયોજન, એવી વ્યવસ્થા ગોઠવવાનું શરૂ કર્યું. દાખલા તરીકે રેલવે અને રસ્તા. ઉદાહરણ આપ્યું છે આપણને રેલવે અને રસ્તા. આપણે પહેલા બે પોઈન્ટમાં જ ભણી ગયા રેલવે અને માર્ગ પરિવહન, બરોબર. ભારતને અંગ્રેજોની દેન હોય જો કોઈ તો એ રેલવે છે, બરોબર. પણ રેલવેની શરૂઆત પણ અંગ્રેજોએ એમના સ્વાર્થ ખાતર જ કરી હતી, બરોબર. કે રેલવેની મદદથી એ બ્રિટનમાંથી કોઈ પણ ચીજ વસ્તુઓ કે માલ સામાન ભારતમાં આયાત કરી અને લાવવો હોય તો સરળતાથી લાવી શકાય એવા માર્ગો, એવા રૂટ તૈયાર કર્યા, બરોબર. અને ભારતના ખેતી ક્ષેત્રની જે ખેત પેદાશો છે કે ઉદ્યોગ ક્ષેત્ર માટેનો કાચો માલ છે એ સરળતાથી ભારતમાંથી બ્રિટનમાં પહોંચે એ રીતનું હેરફેરને અનુકૂળ સરળતાથી પરિવહન થઈ શકે એવો રૂટ, એવો રેલ માર્ગ તૈયાર કરવામાં આવ્યો. એટલે વિકસાયું ભારતમાં, ભારતની અંદર, પણ એનો લાભ મળતો રહે બ્રિટન. રેલવે અને રસ્તા બંનેમાં આ અંગ્રેજોનો સ્વાર્થી હેતુ સિદ્ધ કરવાના પ્રયત્નો થયા અને રેલવે માટે ઉચ્ચ તજજ્ઞો અને અધિકારીઓને ઊંચા દરે ભારતમાં લાવવામાં આવ્યા. રેલવે માટે ઉચ્ચ તજજ્ઞો અને અધિકારીઓને ઊંચા દરે ભારતમાં
તૈયાર કરવા, રેલવે માટે અનુકૂળ પરિસ્થિતિઓ ઊભી કરવા નિષ્ણાતો, તજજ્ઞો, એન્જિનિયરો, બરાબર, કર્મચારીઓ એ બ્રિટનમાંથી ઊંચા વેતને ભારતમાં લાવવામાં આવ્યા. ભારતના તજજ્ઞોની કોઈ મદદ ન લેવાની, ભારતના નિષ્ણાત વ્યક્તિઓને ક્યાંય સ્થાન ન આપવામાં આવ્યું, એમની અવગણના થઈ, પણ એના બદલે બ્રિટનમાંથી ઊંચા વેતને, ઊંચા પગાર ધોરણ આપી અને ઉચ્ચ તજજ્ઞોને અને અધિકારીઓને ભારતના રેલવેનો વિકાસ કરવા માટે લાવવામાં આવ્યા. ત્યાર પછી બ્રિટિશ શાસન દ્વારા શિક્ષણ પાછળ મૂડીરોકાણ કરી બ્રિટિશ સરકારને અનુકૂળ એવા કારકુનો મળી રહે તેવું શિક્ષણ અપાતું અને આ તમામ મૂડીરોકાણ ખર્ચને ઊંચા વ્યાજ દરે બ્રિટનમાંથી મૂડી લાવી અને ગોઠવવામાં આવ્યું હતું. આખરે તેનો સમગ્ર બોજો ભારત ઉપર જ પડ્યો. શિક્ષણ વ્યવસ્થામાં એવું મૂડીરોકાણ કર્યું, શિક્ષણ વ્યવસ્થામાં અથવા તો શિક્ષણ ક્ષેત્રે એવું મૂડીરોકાણ કર્યું કે જેથી બ્રિટિશોને અનુકૂળ કારકુનો તૈયાર થાય. બ્રિટિશરોને અનુકૂળ કારકુનો એટલે કે ક્લાર્ક તૈયાર થાય. રેલવે પાછળ અને માર્ગ પરિવહન પાછળના મૂડીરોકાણની વાત થઈ, ઉદ્યોગો અને ખેતી પાછળના મૂડીરોકાણની વાત થઈ. હવે વાત આવે છે એજ્યુકેશન ક્ષેત્ર, શિક્ષણ વ્યવસ્થાની અંદર, શિક્ષણ જગતની અંદર. શિક્ષણ ક્ષેત્રે પણ અંગ્રેજોએ એવું મૂડીરોકાણ કર્યું, એવી શિક્ષણ વ્યવસ્થા ગોઠવી કે ભારતના વિદ્યાર્થીઓ, ભારતના બાળકો એ બ્રિટિશરોએ જે નક્કી કર્યું છે એવું પુસ્તકીય જ્ઞાન ભણતા, એવું જ જ્ઞાન મેળવતા અને જ્યારે ભણીને બહાર નીકળે ત્યારે બ્રિટિશ વ્યવસ્થામાં અનુકૂળ થઈ શકે, બ્રિટિશરોના શાસનમાં અનુકૂળ રહી શકે એવા ક્લાર્કો, એવા કારકુનો ભણીને તૈયાર થતા હતા. માત્ર ને માત્ર એમને ચોપડીયું જ્ઞાન, માત્ર ને માત્ર એમને પુસ્તકીય જ્ઞાન આપી અને પોતાની અંડરમાં રહી શકે, પોતાની વ્યવસ્થા સાચવી શકે બ્રિટિશરોની, એવા જ કારકુનો તૈયાર થાય, એવી રીતે શિક્ષણ વ્યવસ્થા ગોઠવવામાં આવી અને એ રીતે શિક્ષણ વ્યવસ્થા પાછળ મૂડીરોકાણ કરવામાં આવ્યું. હવે જે કંઈ ભારતમાં મૂડીરોકાણ કર્યું, નાણાં રોક્યા, એ ઊંચા વ્યાજ દરે બ્રિટનથી લાવીને રોક્યા. બરાબર. ભારતમાં રેલવે રસ્તા વિકસાવવા પાછળ કે શિક્ષણ ક્ષેત્ર પાછળ કે આરોગ્યની તબીબી સેવાઓ પાછળ બરાબર ભારતની મૂડી તો હતી જ, પણ તેમ છતાંય બ્રિટનમાંથી ઊંચા વ્યાજના દરે મૂડી લાવી અને ભારતમાં તેનું મૂડીરોકાણ કરવામાં આવ્યું. ત્યારબાદ વર્ષો વર્ષ વ્યાજ ચૂકવવાનો ખર્ચ ભારતના માથે આવ્યો અને ભારત ઉપર ખૂબ જ મોટો આર્થિક બોજો પડવા લાગ્યો. હકીકતમાં આ મૂડીરોકાણની કોઈ જરૂર જ નહોતી. બ્રિટનમાંથી ઊંચા વ્યાજે મૂડી લાવી અને ભારતમાં રોકાણ કરવાની કોઈ આવશ્યકતા જ નહોતી. તેમ છતાં પણ અંગ્રેજોએ ભારત ઉપર બોજો લાદવા, ભારતના અર્થતંત્ર ઉપર ભારણ મૂકવા બ્રિટનમાંથી ઊંચા વ્યાજ દરે મૂડી લાવી અને એનું ભારતમાં રોકાણ કર્યું. આખરે છેલ્લે એ વ્યાજ ચૂકવવાનો ખર્ચ, એ વ્યાજ ચૂકવવાનો બોજો એ ભારતના ભાગે આવ્યો અને ભારતીય અર્થતંત્ર દિન પ્રતિદિન કંગાળ અને ગરીબ બનતું ગયું. એની જ વાત આવે છે છેલ્લા પોઈન્ટમાં, ભારત ઉપર વિવિધ ભરણાઓનો બોજો, વિવિધ પ્રકારના અનેક દેવા થઈ ગયા ભારતની અંદર, જેથી ભારતની આર્થિક પરિસ્થિતિ એ દિન પ્રતિદિન બગડતી ગઈ, ખરાબ થતી ગઈ. પોઈન્ટ નંબર 13 માં વિવિધ ભરણાઓનો બોજો. ભારતીય અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોની આઝાદી પહેલાની સ્થિતિ, એમાં આપણે છેલ્લો પોઈન્ટ 13મો વિવિધ ભરણાનો બોજો.
એની અંદર भारत देश है ब्रिटिश हुकूमत ने वहीवटी चार्ज चूकवવો પડતો હતો वहीवटी चार्ज चूकवવો પડતો પહેલા આપણે પોઈન્ટ લખી લેશું બધા પછી એને સમજીશું જે હોમ ચાર્जेस ના નામથી ઓળખાતો હોમ ચાર્जेस ના નામથી ઓળખાતો ભારતે બ્રિટિશરોને એવી કેટલીક ચૂકવણીઓ કરવી પડતી કે જેનો બોજો ભારત પર આવ્યો भारते ब्रिटिशरों ने पेंशन भत्ताओं देवा पर ब्याज लश्करी खर्च वगैरह जेवी अनेक चुकवणीओ करवी पड़ती ओगनीसो 24-25 ना वर्ष में 300 लाख पाउंड जेवी जंगी रकम चूकववी पड़ी जे 1945 में 1350 लाख पाउंड थई आंकड़ा आप्या छे आपणे 1924-25 ना वर्ष में 300 लाख पाउंड जेवी चुकवणी थई जे वधी ने वर्ष 1945 में 1350 लाख पाउंड थवा पाम्યું આ ચુકવણીઓના આધારે ભારત ગરીબ અને ભારતના ભોગે બ્રિટન ધનવાન બની રહ્યું હતું આ ચુકવણીઓને કારણે ભારત दिन प्रतिदिन વધુ ને વધુ ગરીબ અને બ્રિટન વધુ ને વધુ ધનવાન બની રહ્યું હતું ભારતમાં શાસન કરતા અંગ્રેજોને ભારતમાં વસવાટ કરતા બ્રિટિશરોને ભારતે કેટલો ચાર્જ ચૂકવવો પડતો એ હોમ ચાર્જીસ ના નામથી ઓળખાતો વહીવટી ચાર્જ વસવાટ અહીંયા કરે શાસન અહીંયા કરે પણ વહીવટી ચાર્જના નામે ભારતે બ્રિટિશરોને ભારતે અંગ્રેજોને કેટલીક રકમ ચૂકવવી પડતી હતી કેટલાક નાણાં ચૂકવવા પડતા હતા સેના ભાગરૂપે તો કે વહીવટી ચાર્જના ભાગરૂપે અને એને કહેવાય હોમ ચાર્જીસ ના નામથી ઓળખાતા હતા એટલે કે ભારતે દર વર્ષે દર નક્કી કરેલા સમયે બ્રિટનને હોમ ચાર્જીસ ચૂકવવા પડતા હતા હોમ ચાર્જીસ એટલે શું તો કે વહીવટીય ખર્ચ વહીવટીય ચાર્જ હકીકતમાં હોય જ નહીં આ બરાબર તેમ છતાંય બ્રિટિશ સરકાર એટલે કે અંગ્રેજો ભારત પાસેથી વહીવટીય ખર્ચ તરીકે કેટલીક રકમ ઉઘરાવતા હતા એને હોમ ચાર્જીસ નામ આપવામાં આવ્યું હતું એ હોમ ચાર્જીસ ઉપરાંત બ્રિટિશ અધિકારીઓને બ્રિટિશ શાસનકારોને ભારતના નાણાંમાંથી પેન્શન વિવિધ પ્રકારના ભથ્થા બ્રિટનમાંથી ભારતમાં આવેલી મૂડી ઉપર વ્યાજ અને લશ્કરી ખર્ચ બરાબર વગેરે જેવી અનેક ચૂકવણીઓ કરવી પડતી હતી આંકડા આપણને આપ્યા છે કે 1924-25 ના વર્ષ દરમિયાન ભારતે બ્રિટનને 300 લાખ પાઉન્ડ જેટલી જંગી રકમ ચૂકવી હતી
300 લાખ પાઉન્ડ જેટલી મોટી રકમ ચૂકવી હતી વધી અને 1945 ના વર્ષમાં 1350 લાખ પાઉન્ડ થવા પામી હતી. આ રીતે વિવિધ દેવાઓનો વિવિધ ચુકવણીઓનો ભારત ઉપર ખર્ચ વધતો ગયો, વિવિધ ચુકવણીઓનો ભારત ઉપર બોજો વધતો ગયો અને એને પરિણામે ભારત દિન પ્રતિદિન વધુ ને વધુ ગરીબ અને ભારતના ભોગે બ્રિટન એ વધુ ને વધુ ધનવાન બનતું ગયું. અંતે જ્યારે 15 ઓગસ્ટ 1947 ના રોજ અંગ્રેજો ભારત છોડીને ગયા અને ભારત સ્વતંત્ર થયું ત્યારે ભારત આર્થિક રીતે પાયમાલ બની ચૂક્યું હતું. ભારતના ખેતી ઉદ્યોગ અને સેવા ક્ષેત્રની, વેપાર અને વાણિજ્યની તમામે તમામ ક્ષેત્રોની એ આર્થિક પાયમાલી થઈ હતી, અધોગતિ થઈ હતી. ભારત પણ ગરીબ અને કંગાળ રાષ્ટ્ર બની ચૂક્યું હતું. લોકોની માથાદીઠ આવક ઘટી હતી, દેશની રાષ્ટ્રીય આવક ઘટી હતી અને એક સમયે જે સોને કી ચિડિયા કહેવાતો હતો દેશ, વિશ્વની અંદર ભારત સોને કી ચિડિયાના નામથી પ્રસિદ્ધ હતો અને ભારતમાં જે સોનાનો સૂરજ ઉગતો હતો એવું કહેવાતું, એ ભારતીય અર્થતંત્ર જે ઇંગ્લેન્ડ કરતા વધુ સુખી સમૃદ્ધ હતું એ ગરીબ અને કંગાળ બની ચૂક્યું હતું. તો આ હતી સ્થિતિ આઝાદી પહેલા ભારતના અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોની. હવે પછીના નેક્સ્ટ સેશનમાં આપણે આઝાદી પછીનું ભારતીય અર્થતંત્ર જોઈશું. એટલે કે સ્વતંત્રતા બાદ 15 ઓગસ્ટ 1947 પછી ભારતીય અર્થતંત્રના વિવિધ ક્ષેત્રોના પરિવર્તનોનો આપણે હવે પછીના સેશનમાં અભ્યાસ કરવાનો છે. થેન્ક યુ ઓલ ઓફ યુ.